રામ ખુદ એમ કહે છે કે જાણે ચારો વેદોના જ્ઞાની છે. એની અંદર એ કોઈ પ્રકારનો ક્લેશનો ગુણ નથી કે વિકારનો કોઈ પ્રશ્ન નથી. એટલે એ આપણામાંથી એ દૂર કરી શકે. અને આખી હનુમાન ચાલીસાનું જો ધ્યેય હોય ને કોઈ, તો એ જ ધ્યેય છે કે આપણા જીવનમાંથી, આપણા મનથી ક્લેશ અને વિકારો દૂર થાય. સેકન્ડ દો બુદ્ધિહીનતनु જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરવું કલેશ વિકાર. બરોબર, કારણ કે આ દોહામાં જ્યારે આપણે બી પોડકાસ્ટમાં વાત થઈ ત્યારે ઘણી આ દોહા વિશે ડિસ્કસ થઈ છે, બરાબર, પણ આપણે પર્ટિક્યુલર આનો સેગમેન્ટ બનાવીએ છીએ તો ફરી એકવાર આ જે દોહો છે ને, એમાં આખી ચાલીસામાંથી હનુમાનજી પાસે આપણે શું માંગીએ છીએ અને એની પહેલાની પૂર્વ શરત શું કરીએ છીએ કે બુદ્ધિહીન તેનું જાણી ગયું, હું મારામાં કંઈ છે જ નહીં. બુદ્ધિહીન, હા, હું મારી પાસે નથી. સુમીરો પવન કરો, સાંભળો હનુમાનજી. બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. હનુમાનજી મને બળ બુદ્ધિ અને વિદ્યા આપો અને મારા કલેશ અને વિકાર હરી લો. એટલે આ ચિત્ર બી જ્યારે બનાવવાનું શરૂ કર્યું હતું ને, ત્યારે મારે બલ બુદ્ધિ વિદ્યા કેવી રીતે બતાવવા. તો હનુમાનજી સીતા માતાને શોધવા જાય તો આ ત્રણેય ઉદાહરણ આપણને એક ટ્રીપમાં આપી દે. એટલે આપણે જેની પાસે જે માંગતા હોઈએ તે તેની પાસે હોવું જોઈએ, એ તો આપણે ખરી વાત છે કે જ્યાં સુધી મારી પાસે એ છે નહીં તો એ આપી કેવી રીતે શકું. હનુમાનજી પાસે બળ બુદ્ધિ વિદ્યા છે એનું ઉદાહરણ એક જ ટ્રીપમાં. કેવી રીતે? હનુમાનજી જ્યારે સીતા માતાની શોધ કરવા જાય છે તો આપણે જાણીએ છીએ કે સમુદ્રની અંદર સુરસા માતા આવે છે, બરાબર, અને લંકા પર પહોંચે ત્યારે લંકિની એમને રોકે છે અને લંકાની અંદર એ વિભીષણજીને મળે છે. તો આ ત્રણેય જગ્યાએ બલ બુદ્ધિ અને વિદ્યા છે. કેવી રીતે? જેમ કે લંકા પહોંચે છે તો ત્યાં ચોપા એવી છે કે લંકિનીને મુઠ્ઠીકા મારી લહુ બહાય. તો હનુમાનજીએ ત્યાં બળનો પ્રયોગ કર્યો. એની પહેલા લંકા પહોંચતા પહેલા એ સુરસા માતા આવે છે કે જે નાગકન્યા છે, જે એવું શરત મૂકે છે કે તારે મારા મુખમાંથી જવું પડશે એમ. તો હનુમાનજી ઘણી વિનંતી કરે છે કે મને જવા દો માં, પણ ત્યાં એમને વરદાન છે કે અહીંથી નીકળશે ને મારા મુખેથી તો જવું જ પડશે. તો શું થાય છે એ બંને વચ્ચે આપણે જાણીએ છીએ કે પેલા 2 યોજનનું મુખ કરે, પછી 4 યોજનનું, 8 યોજનનું. તો એકબીજાના કોમ્પિટિશનમાં એ મુખ મોટું કરતા જાય છે. હનુમાનજી પોતાનું રૂપ મોટું કરતા જાય છે, કદ મોટું કરતા જાય છે. અચાનક નાના થઈને પછી મુખમાંથી એ બહાર આવી જાય છે. તો કન્ડિશન પણ ફૂલફિલ થઈ જાય છે. બુદ્ધિનો પ્રયોગ. તો ત્યાં એ માતાને મારી નહોતા શકતા અને શું લંકા પહોંચીને લંકિનીને સમજાવી નહોતા શકતા, તો ત્યાં બળનો પ્રયોગ કર્યો. એટલે જ્યાં જરૂર છે ત્યાં બળનો પ્રયોગ, જ્યાં જરૂર છે ત્યાં બુદ્ધિનો પ્રયોગ. દુશ્મન દેશમાં દુશ્મનનો ભાઈ, તેની સાથે આપણે સંવાદ કરીએ, એ ધ્યાન રાખીને સંવાદ કરવાનો કે ભાઈ આપણે છેતરાઈ ન જઈએ. આમાં તો કોણ કેવું એક્ટ કરશે કેમ ખબર પડશે. તો વિભીષણજી સાથે જે એનો સંવાદ આપણે રામચરિતમાનસમાં કે વાલ્મીકી રામાયણમાં વાંચીએ તો એ સંવાદ દ્વારા એવું ફિલિંગ આવે કે ટેકનિકલી એવું કહે છે કે તમે મારી સાથે વહી આવો, અને વિભીષણજીને એવું લાગે છે કે મારા ભાઈને હજી પણ હું સૌ કરીને સમજાવવું કે એવો પ્રયત્ન કરું. તો હનુમાનજી ધીરજ ખોતા નથી, ત્યાં બુદ્ધિ વાપરતા નથી કે આવું થશે ને આવો ભાઈ છે ને ચાલો મારી ટીમમાં, એવું નથી કહેતા. એવો સંવાદ કરે છે કે સમય આવે ત્યારે એ ભાઈ આપણી બાજુ આવવો જોઈએ. વિદ્યા એવી છે કે એ સમય આવે તમને એનું અનુભવ કરાવડાવે. આપણે વિદ્યા લેવા માટે શાળાએ જતા હોય છે, જે જનરલી હવે ઓછું થાય છે. હવે આપણે ગોખવા અને પાકું કરવા માટે શાળાઓએ જતા હોય છે. સમય આવે એ વિદ્યા આપણને આપણા પરિવારમાંથી શીખેલી તો એ આપણને કામ આવતી હોય, સમજણ, જેને કોઠા સૂઝ કે. તો આ વિદ્યા જે છે એ અહીંયા પ્રયોગ થતી હોય એવું દેખાય હનુમાનજી દ્વારા, કે ઇન્સ્ટન્ટ આપણને રિઝલ્ટ નથી મળતું એમાં, પણ સમય આવે એનું રિઝલ્ટ મળે. તો બલ બુદ્ધિ ને વિદ્યા. અને આ ચિત્રમાં સ્પેસિફિકલી હનુમાનજી નથી, એ કાર્યો કરે છે. એ ચિત્રમાં તમે જોશો તો ઉપર ત્રણ વિભાગમાં એ કાર્યો કરતા તમને દેખાશે કે લંકિની છે, સુરસા છે અને વિભીષણજી છે. પણ નીચેના ચિત્રની અંદર તમે જોશો ને તો રામ, લક્ષ્મણ અને એમની સામે સુગ્રીવ, અંગદ અને જામવંતજી છે. હવે જામવંતજી જે છે એ બ્રહ્માના માનસ પુત્ર છે. સુગ્રીવ જે છે એ તો વાલીનો ભાઈ છે, ને આપણે સુગ્રીવ પણ એક રાજા છે, હનુમાનજી જેમની સેવા કરે છે. અને અંગદ વાલીનો પુત્ર છે, જે સભામાં પગ નથી હલાવી શકાતા, હે ને, રાવણને ઊભું થવું પડે છે એટલું બળ. તો અંગદ શું કે હું જઈ શકું સીતા માતાને શોધવા,
પણ પાછો આવી શકું એની મને કોન્ફિડન્સ નથી. તો બળ છે, બુદ્ધિ અને વિદ્યા. હવે સુગ્રીવને આપણે રામાયણ જે આપણે જોઈ છે એમાં બહુ ડરપોક ને એવા બતાવવામાં આવે છે. ભય તો આપણે વાત થઈ, ભય તો ઘણા બધા પ્રકારના હોય. તમે ને હુંય ભયભીત છે. કોઈકને માન જોઈએ છે, કોઈને ધન જોઈએ છે, કોઈકને પુત્ર જોઈએ છે. બધા કંઈક ને કોઈક વસ્તુથી પીડાય છે. તો સુગ્રીવ જે છે ઇન્સિક્યોર ફીલ કરે છે. પણ બુદ્ધિ એનામાં છે, કઈ ટીમને કઈ બાજુ મોકલવી, કઈ દિશામાં મોકલવી, એ ડિસિઝન કોનું? સુગ્રીવનું. જેને રાવણ પણ નથી મારી શકતો એને કેમ મારવો જોઈએ એ આઈડિયા કોણે આપ્યો? સુગ્રીવે આપ્યો. તો સુગ્રીવ દીર્ઘ દ્રષ્ટા, એ ઘણું બધું દૂરનું જોઈ શકે, બુદ્ધિનો ઉપયોગ સારો કરી શકે, પણ માત્ર બુદ્ધિ. એવી રીતે જામવંતજી વિદ્યા, રામ અને રાવણ બે પગે લાગે એમને. કઈ પણ પ્રશ્ન અટવાય તો એમને પૂછવામાં આવે. તો એ ત્રણેય બળ, બુદ્ધિ અને વિદ્યાના અલગ અલગ ઉદાહરણ છે. પણ જ્યારે હનુમાનજી ત્રણેયનું ઉદાહરણ આપણને પૂરું પાડે છે. એટલે બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. હવે આ કલેશ અને વિકાર બુદ્ધિ, બળ, વિદ્યા આપણને પ્રદાન કરી દે તો ના ચાલે. બાકીનું બધું ઓટોમેટિક ડિલીટ ના થઈ જવું જોઈએ. જ્યારે તમારા બુદ્ધિ હોય તો કલેશ શેનો? ઝઘડો શેનો? વિકાર શેનો? વિકારો એટલે તમે એવું વાંચો, દારૂ પીવાનું હોવું, કામેચ્છાઓ બહુ વધી, ક્રોધી હોવું, આ બધી વિકાર કહેવાય વ્યક્તિના. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માત્સર્ય ભાવ. તો આ બધા વિકારો છે, હનુમાનજીમાં નથી. તો દરેક જગ્યાએ એક એક ઉદાહરણો એવા આખા ચરિત્રમાંથી આપણને મળે. એવી રીતે કલેશ, અજ્ઞાન, અહંકાર, ઈર્ષા, ભય અને ભોગવિલાસ. તો હનુમાનજીને શું ભોગવિલાસ કરવો છે? ના. અજ્ઞાન, રામ ખુદ એમ કહે છે કે જાણે ચારો વેદોના જ્ઞાની છે પહેલી મીટિંગની અંદર. તો એ માણસ આવું કહી શકે? ના કહી શકે. તો હનુમાનજીની અંદર આ બધા ફૂલફિલ્ડ છે. એની અંદર એ કોઈ પ્રકારનો કલેશનો ગુણ નથી કે વિકારનો કોઈ રજ નથી. એટલે એ આપણામાંથી એ દૂર કરી શકે. અને આખી હનુમાન ચાલીસાનું જો ધ્યેય હોય ને કોઈ, તો એ જ ધ્યેય છે કે આપણા જીવનમાંથી, આપણા મનથી કલેશ અને વિકારો દૂર થાય. એટલે બળ, બુદ્ધિ, વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર.